નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આજે ચર્ચા કરીશું ગુજરાતના સ્થાપના દિવસની। રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે અને દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ આજે આ દિવસે ઉજવણી કરી રહ્યા છે। ખાસ આ મુદ્દે આપણે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ વિશ્લેષક છે અને ખાસ કરીને ગુજરાતી ભાષા હોય કે ગુજરાતી વારસો હોય, જે ગુજરાતને લઈને ખાસ તેઓ જાણકાર છે। જયવંતભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જે શરૂઆત કરીએ પહેલા તો શોની કે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને જ્યારે વાત થાય છે ગુજરાત રાજ્યની ત્યારે ઘણી એવી બાબતો જોડાયેલી છે। ગુજરાત ગૌરવ દિવસની આજે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। પહેલા તો આ ગુજરાત ગૌરવ દિવસને લઈ શું કહેશો આપ? ગૌરવ દિવસ માટે સૌથી પ્રથમ તો જય જય ગરવી ગુજરાત। મારું ગરવેલું ગુજરાત છે, ગૌરવપૂર્ણ ગુજરાત છે। અને જ્યાં કવિ નર્મદ થઈ ગયા, જ્યાં કવિ નરસિંહ મહેતા થઈ ગયા, જ્યાં અખા છપ્પા લખનાર અખા જેણે સમાજની કુરીતિઓ ઉપર પ્રહારો કર્યા, એવા એ ગુજરાત છે। અહીં સિદ્ધરાજ જયસિંહ જેવા રાજા થઈ ગયા કે જેણે ગુજરાતી ભાષા માટે હેમચંદ્રાચાર્યને જે જોતું હોય એ બધી સગવડતાઓ સુલભ કરાવી આપી। જ્યારે સિદ્ધરાજ જયસિંહે માળવા જીત્યું ત્યારે એને પૂછ્યું કે આપણી પાસે બધું આવી ગયું તો શું બાકી રહે છે? તો કોઈ સારા સલાહકાર, કારણ કે સલાહકાર સારા મળવા એ બહુ નસીબની વાત છે। આવા જે બધા લોકો હોય છે, ચાહે રાજકારણ હોય કે ચાહે ફિલ્મ ક્ષેત્ર હોય કે પછી મીડિયા ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે પદ ઉપર કોઈ વ્યક્તિ બેઠેલી હોય તો આજુબાજુ જે બધા હોય છે ચમચાગીરી કરનારા હોય છે। એટલે કોઈએ અવળી સલાહ આપી, અવળી સલાહ એટલે સાચી સલાહ આપી કે આપણે ત્યાં આપણી ભાષાનું વ્યાકરણનું શાસ્ત્ર નથી। જ્યારે માળવામાં છે તો સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને, જે જૈન મુનિ હતા, મૂળ બ્રાહ્મણ હતા પણ એ જૈન મુનિ થઈ ગયા હતા, એમને કહ્યું કે તમે એક શાસ્ત્ર લખી આપો, અને ગુજરાતી ભાષાનું વ્યાકરણનું શાસ્ત્ર લખી આપ્યું। અને એ પ્રમાણે હેમચંદ્રાચાર્ય શબ્દાનું શાસન એ ગ્રંથ રચાયો અને સિદ્ધરાજ જયસિંહ પોતે એને અંબાડી ઉપર, એટલે હાથીની અંબાડી ઉપર મૂકીને પદયાત્રા સાથે નીકળ્યા અને ખૂબ ભવ્ય એ શોભાયાત્રાથી, આજે જે આપણે રોડ શો જોઈએ છીએ એ પ્રકારનો શોભાયાત્રા એ સમયમાં શોભાયાત્રા કહેવાતી હતી એ હતું। અને આ પ્રમાણે એમણે ગુજરાતી ભાષાનું ગૌરવ કર્યું હતું। અનેક મહાનુભાવો અહીંયા થઈ ગયા। રાજકારણની રીતે વાત કરીએ તો સ્વતંત્રતાના આંદોલનમાં સૌથી મહત્વનો ફાળો જેમનું નેતૃત્વ બધા જ આજે વિશ્વ સ્વીકારે છે, એવા મહાત્મા ગાંધી હોય કે પછી સરદાર પટેલ હોય, જેમણે રજવાડાઓને એક કરી અને આ ભારતને અખંડ સ્વરૂપ આપ્યું, મૂર્ત સ્વરૂપ આપ્યું, એ સરદાર પટેલ અહીંના। કોંગ્રેસની સરકાર હતી તો એને પડકાર ફેંકી અને વૈકલ્પિક સરકાર રચના મોરારજી દેસાઈ, એ પણ ગુજરાતના। તો દુઃખ સાથે કહેવું પડે કે પાકિસ્તાનની રચના કરનાર મોહમ્મદ અલી ઝીણા, એના વંશજો પણ મૂળ ગુજરાતના। એટલે ગુજરાતમાં બધું જ છે। ગુજરાતમાં દ્વારકામાં શ્રી કૃષ્ણ છે, સોમનાથમાં જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવનું, અહીંયા કષ્ટભંજન સાળંગપુર છે જ્યાં દર્શન કરવા ગોવિંદા જેવા કલાકારો પણ આવે છે, અને અંબાજી જેવું તીર્થ પણ છે, અને પાવાગઢમાં મહાકાળીનું તીર્થ પણ છે। અને આપણી પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે। ખૂબ વૈવિધ્યસભર એવું આપણે પાસે ભૌગોલિક વિસ્તાર છે। અને અહીંની પ્રજા એ વર્ષોથી વેપારી ભલે માનસિકતા હોય પરંતુ સાથોસાથ અહિંસા અને શાંતિ અને સમૃદ્ધિમાં માને છે, જીવો અને જીવવાદોની સંસ્કૃતિમાં માને છે। એટલે તો પારસીઓ છે એ અહીંયા આવ્યા ત્યારે સંજાણના રાજા જાદુએ એમને આશ્રય આપ્યો ત્યારે એમને શરત પણ મૂકી હતી કે દૂધમાં સાકરની જેમ તમે ભળી જજો, અને એ શરતનું પાલન પારસીઓએ ખૂબ સારી રીતે કર્યું। ઘણા બધા રીત રિવાજો આપણા અપનાવ્યા, આપણા કપડા અપનાવ્યા, સાડી અપનાવી, અને એ રીતે પારસીઓ અહીંના થઈને રહી ગયા, અહીંની ભાષા અપનાવી એમણે। અને અહીંયા જે કોઈ આવે છે અહીંયા થઈને રહી જાય છે, ચાહે ઉત્તર પ્રદેશથી આવતા હોય, બિહારથી આવતા હોય કે મહારાષ્ટ્રના હોય। એ પ્રકારે અહીંયા બધાનો સમાવેશ થાય છે। અહીંયા બધે જ પ્રકારની સંસ્કૃતિ જોવા મળે છે, અને એટલા માટે ગુજરાત ઉપર આપણને ખૂબ ગર્વ છે। વિક્રમ સારાભાઈ પણ અહીંયા, જેણે ભારતના અંતરિક્ષ
અંતરિક્ષ વિજ્ઞાનના પ્રદાનમાં આજે જે આપણે ટીવી જોઈએ છીએ એ બધું જ એનામાં પાયો છે વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકનો છે. એટલે આપણે કહી શકીએ કે ગુજરાતમાં ઘણું બધું, ગુજરાતનું પ્રદાન ઘણું બધું છે ને એવા ગુજરાત ઉપર આપણને ગૌરવ છે. જી, અને વાત થતી હોય છે ગુજરાતી વારસાને લઈને. ગુજરાતનો જે વારસો છે, અમદાવાદ પણ વર્લ્ડ હેરિટેજ સિટી છે, અને જ્યારે વાત થતી હોય છે વારસાની, દેશ વિદેશથી લોકો ગુજરાતના પ્રવાસે આવતા હોય છે. શું કહેશો તેને લઈ? દેશ વિદેશથી ગુજરાતના પ્રવાસે વર્ષોથી આવે છે. યુએન શાંગ ને આવા ઘણા બધા પ્રવાસીઓ ભૂતકાળમાં ચીનના પ્રવાસી હોય કે બીજા બધા પ્રવાસી હોય એ પણ આવતા હતા. અલબત્ત એક વાત એ પણ સખેદ નોંધવી પડે કે મોગલ બાદશાહ જહાંગીરને આ અમદાવાદ છે ગમ્યું નહોતું ને એને ગર્દાબાદ એવું નામ આપ્યું હતું. ધૂળ બહુ ઉડતી હતી એટલે. અહીંયા વડનગરમાં તાનારીરી પણ થઈ ગઈ, જેણે તાનસેનને ટક્કર આપી હતી. સંગીતમાં ખૂબ મોટું નામ કર્યું હતું અને અકબર એને મળવા માટે આવ્યા હતા, પણ એને અકબરની વાત માની નહોતી. એવા તાનારીરી પણ અહીંયા થઈ ગયા. એટલે તમે દરેક પ્રદેશમાં જશો ને તો એ પ્રદેશનો એક ઇતિહાસ છે, અને એ ઇતિહાસ છે શૌર્યનો ઇતિહાસ છે, ખુમારીનો ઇતિહાસ છે. અહીંયા ઝવેરીચંદ મેઘાણી છે, કવિતા લખે છે 16 વર્ષની ચારણ કન્યા, જે ડાંગથી, એટલે કે ડાંગ એટલે આજની જનરેશનને સમજાવવું પડે કે ડાંગ એ કોઈ પ્રદેશનું નામ નથી. અહીંયા ડાંગનો અર્થ થાય છે લાકડી. લાકડીથી સિંહને ભગાડી શકે છે એ 16 વર્ષની ચારણ કન્યા અહીંયા ગુજરાતમાં જોવા મળે છે. અને આજે પણ આપણે ગુજરાતની સ્ત્રીઓ છે એ નિર્ભીક રીતે ગુજરાતમાં રાત્રે પણ ફરી શકે છે. અહીંની ગરબા સંસ્કૃતિ હવે વિદેશ પણ પહોંચી છે, અને આપણે ત્યાં કોઈ પણ પ્રસંગ હોય, ગરબા છે એ લગભગ અવિભાજ્ય અંગ થઈ ગયું છે આપણી સંસ્કૃતિનો. અને એ પ્રમાણે હવે ગુજરાતનો ફાળો એટલો બધો આગળ વધ્યો. ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતમાં પૈસા છે, એટલા માટે હવે તમે જોશો તો છેલ્લા લગભગ 30 વર્ષથી, ચાહે હમ દિલ દે ચુકે સનમ હોય કે પછી એ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી જેવી સિરિયલ હોય, આજે આપણે અનુપમા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કે પછી પુષ્પા, આવી અનેક સિરિયલોમાં જોઈ શકીએ છીએ કે ગુજરાતી સંસ્કૃતિ એને વણી લેવામાં આવે છે, સારી રીતે વણી લેવામાં આવે છે. હા, ક્યારેક ગુજરાતીઓનું અપમાન થાય, એવી પ્રકારની મજાક થાય, એ પ્રકારનું પણ ગુજરાતીઓને ગુજરાતી બોલતા બતાવવામાં અથવા તો હિન્દી બોલતા બતાવવામાં આવે છે, જે ગુજરાતી હવે નથી બોલતા. અને પહેલા પણ એટલું બધું નહોતા બોલતા. ગુજરાતીઓ સારી રીતે સારું હિન્દી બોલી શકે છે, અને એનો સૌથી મોટો ફાળો ઉદાહરણ છે આપણા વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન છે, જેમણે હિન્દી પર ખૂબ સારી પકડ ધરાવે છે. અને એવા બીજા ઘણા બધા ઉદાહરણો આપી શકાય છે કે જેમણે ગુજરાતમાંથી બહાર નીકળી અને ફિલ્મ ક્ષેત્રે પણ પ્રદાન આપ્યું છે, સંગીત ક્ષેત્રે પણ પ્રદાન આપ્યું છે, રમત ગમત ક્ષેત્રે પણ પ્રદાન આપ્યું છે, અને એવા ઘણા બધા નામો છે. જી, અને જ્યારે વાત થતી હોય છે કે વારસાને લઈને, ખાસ વારસાની જાળવણી પણ એટલી જ જરૂરી છે. ક્યાંક અત્યારની જનરેશન છે કે જ્યાં ખાસ કરીને ટ્રાવેલિંગનો શોખ રાખે છે અને બધે ફરવા જતા હોય છે, પરંતુ ત્યાં જે ચીજ વસ્તુઓ હોય છે તેનું ધ્યાન રાખવાનું હોય છે કે કચરો ન ફેલાવવો જોઈએ અને આપણા વારસાની જાળવણી કરવી જોઈએ. ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં ટુરિસ્ટ જતા હોય છે ફરવા માટે, પણ આપણા જ લોકો ઘણા એવા હોય છે કે જઈને ત્યાં કચરો ફેલાવતા હોય છે. તેને લઈ શું કહેશો? આ તમે સૌથી મારી દુખતી રગ ઉપર હાથ મૂકી દીધો એમ કહું તો ચાલે. આજે આવી દુખતી રગ ઉપર હાથ મૂકવો, પછી વડ તેવા ટેટા બાપ તેવા બેટા, અને એવી ઘણી બધી કહેવતો છે એ ભૂલાતી જાય છે. અને એના કારણે આપણને વારસાની ચિંતા થાય છે. ગુજરાતી ભાષા, ગુજરાતી માધ્યમની શાળાઓ અને ગુજરાતી ભાષામાં ભણતા લોકો, પત્રકારત્વમાં આવેલા લોકો, આ બધાનું એની ભાષાનું સ્તર, આપણા રાજકારણીઓની ભાષાનું સ્તર, કલાકારો, ફિલ્મ કલાકારો વિશે મેં એવું સાંભળ્યું છે, મેં જાત અનુભવ નથી કર્યો, પણ ફિલ્મ ક્ષેત્રે મારા જે મિત્રો છે એમની પાસેથી સાંભળ્યું છે કે એમને આજે સંવાદો ગુજરાતી ફિલ્મના બોલવા હોય તો એમને રોમન સ્ક્રિપ્ટમાં, એટલે કે જે ઇંગ્લિશ આપણે લખીએ છીએ એ સ્ક્રિપ્ટમાં, એટલે કે તારું નામ શું છે તો એને બદલે TARU એવું લખીને આપવું પડે છે. અને એટલા માટે ક્યાં પોઝ લેવા, ક્યાં એના અલ્પવિરામ હોવો જોઈએ, કેવી રીતે એનો ઉચ્ચાર થાય, આ બધાની આપણે અત્યારે જોઈએ કે સૌરાષ્ટ્રની બોલીનો ઘણીવાર એ લોકો પ્રયોગ કરવા જાય છે તો ઉચ્ચાર બરાબર નથી થઈ શકતા.
અને એ લોકો જ્યારે ઇન્ટરવ્યુ આપે છે ત્યારે ગુજરાતીમાં 2 વાક્યો બોલીને પછી ઘણું બધું ઇંગ્લિશમાં બોલતા હોય છે. આ પ્રકારની સ્થિતિ ગુજરાતી ભાષા બાબતે થઈ છે. ગુજરાતી સંસ્કૃતિ આજે જાણે કે વિલોપાઈ જતી હોય એવું પણ અનુભવ થાય છે. કારણ કે હિંસા વધી રહી છે. આપણે ત્યાં હમણાં 7th ડે સ્કૂલમાં જોયું, પછી ઈસનપુર પબ્લિક સ્કૂલમાં જોયું કે વિદ્યાર્થી પરિકર જેવી વસ્તુ છે ભોંકી દે છે અને સહેજ પણ વિચાર નથી આવતો. જે અહિંસામાં માનતા હતા એ ગુજરાત આજે જાણે કે થોડુંક પાછળ પડી રહ્યું એવું લાગે છે. ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યા માત્ર ઓવરટેક બાબતે થઈ ગઈ અને એ પહેલા કિશન ભરવાડની હત્યા છે સોશિયલ પોસ્ટ બાબતે થઈ ગઈ. તો આ પ્રકારનું જે જિહાદીપણું પણ અહીંયા વધી રહ્યું છે. દ્વારકા, કચ્છ, સોમનાથ અને બીજા ઘણા બધા વિસ્તારોમાંથી અવૈધ દરગાહ અને અવૈધ મજારને આ બધું દૂર કરાય છે. પરંતુ સાથે સાથે અશાંત ધારો હોવા છતાં આવા તત્વો છે, ચાહે અમદાવાદની વંદે માતરમ સોસાયટી હોય કે પછી સરસપુર હોય, ત્યાં આવીને હનુમાન ચાલીસા વાગતા હોય કે ડીજે વાગતું હોય તો એની સામે વાંધો ઉઠાવે છે. આ પ્રકારનું જે થઈ રહ્યું છે, સંસ્કૃતિને બદલવા પ્રયત્ન થઈ રહ્યો છે. બીજું એ છે કે પારસીઓ આવ્યા ત્યારે જે સંજાણના રાજાએ શરત મૂકી હતી કે એની સંસ્કૃતિ, એની ભાષા તમારે અપનાવવી પડશે. પરંતુ આજે પરપ્રાંતમાંથી જે લોકો આવે છે એની સંસ્કૃતિને બધું તો અપનાવે છે, પરંતુ સાથોસાથ ભાષા નથી અપનાવતા. અને એની અસર એટલી બધી ખરાબ રીતે પડી રહી છે કે આજે કોઈ ગુજરાતી માર્કેટિંગમાં કામ કરતા હોય અથવા તો બીજા કોઈ ડ્રાઇવિંગનું કામ કરતા હોય કે બીજું અન્ય કોઈ પણ કામ કરતા હોય તો સીધું વાતની શરૂઆત હિન્દીથી કરે છે. અને મારે કેવું પડે છે કે ભાઈ તમે કેમ હિન્દીથી શરૂઆત કરો છો? તમે કેમ એમ સમજી લો છો કે તમારો ગ્રાહક છે એ હિન્દી જશે, હિન્દી ભાષી જશે? તમે ગુજરાતીથી શરૂઆત તો કરો. આજે આપણે પેટ્રોલ પંપ પર જઈએ અને ગુજરાતી આંકડા બોલીએ તો સમજાતું નથી, એને હિન્દીમાં કેવું પડે કાં તો ઇંગ્લિશમાં કેવું પડે છે. અને ગુજરાતી આંકડા છે એ પણ મીડિયા હોય કે છાપા હોય કે પુસ્તકો હોય એમાંથી અદૃશ્ય થઈ ગયા છે. જો આ આપણે નહીં જાળવીએ તો આપણી ભાષામાં જે ગ્રંથોનું નિર્માણ થયું છે, જે વિજ્ઞાન છે આપણી પાસે, દાખલા તરીકે પાણી કળો, તો પાણી કળાની જે વિજ્ઞાન આપણે પાણી ક્યાં છે એ શોધી આપતા, તો પાણી કળો એ એક કળા છે, એક વૈજ્ઞાનિક કળા છે. એ લુપ્ત થઈ જશે. ઘણા બધા જે બદલીના વાક્યો છે એ પછી આપણે નહીં સમજી શકીએ. ચારણોએ જે રચના કરી છે, દુહા છંદની રચના કરી છે, એ નહીં સમજી શકીએ. અને એટલા માટે આપણને પછી આપણો ઇતિહાસ શું છે, વારસો શું છે, આપણી પાસે શું વિજ્ઞાન હતું. આપણે ત્યાં જૈન સંસ્કૃતિનો ખૂબ મોટો પ્રભાવ ગુજરાતમાં રહેલો છે, જેના કારણે બીજા બધા પ્રદેશો કરતા અહીંયા આપણે અહિંસામાં માનીએ છીએ. આપણો ખોરાક શાકાહારી છે અને આપણે જીવદયામાં માનીએ છીએ આપણી જે જૈન સંસ્કૃતિના પ્રભાવના કારણે. અને એટલા માટે ગુજરાત તમે જોશો કે એ શાંતિ, સમૃદ્ધિ અને સુખવાળું રાજ્ય છે એ બની રહ્યું છે. પણ આ આખી સંસ્કૃતિ છે બદલાઈ રહી છે. ગુજરાતમાંથી ગુજરાતીઓનું પલાયન, એટલે કે એ લોકો પૈસા કમાવા માટે વિદેશ જઈ રહ્યા છે, અમેરિકા, કેનેડા કે પછી પૂના, બેંગ્લોર, એવું મોટા પાયે સ્થળાંતર થઈ રહ્યું છે. એ પણ એક પ્રકારનું કહી શકાય કે દુઃખની વાત છે. અને અહીંયાના આપણે જોઈએ છીએ કે જે યુનિવર્સિટી હોય કે બીજી બધે જે એક કપડાની રીતે સંસ્કૃતિ આપણે જોઈએ તો થોડુંક આપણને દુઃખ થાય કે ગુજરાતીપણું આમાં દેખાતું નથી. જે લજ્જા, જે એક શાલીનતા હોવી જોઈએ, એ પ્રકારની શાલીનતા આજે જે બાળકોમાં દારૂ, સિગરેટ અને ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે, એ પણ ખૂબ ચિંતાજનક છે. સમૃદ્ધિ આવે છે, એની સાથે આપણામાં સિવિક સેન્સ નથી આવી. અને એના કારણે આપણે ટ્રાફિકમાં જોઈએ છીએ કે ટ્રાફિકના લેનના નિયમ હોય કે પછી હોર્નને લગતા નિયમ હોય, એ બધા નિયમોનું પાલન કોઈ પગપાળા ચાલનાર નથી કરતો અને મોટી કાર ચલાવનાર પણ નથી કરતો. એ ગમે તેમ દિશામાંથી ઓવરટેક કરે છે. અને ઘણીવાર ઓવરટેકમાં જો પોતાની ઈચ્છાનું પાલન ન થાય તો એ હિંસા ઉપર પણ ઉતરી આવે છે. એવું પણ આપણે બોપલના એક શેલાવના એક વિસ્તારમાં જોયું તો એવો દાખલો બન્યો હતો કે રાતે એને ના પાડી તો એને મારી નાખવામાં આવ્યો. તો આ પ્રકારનું જે થઈ રહ્યું છે, ગમે ત્યાં કચરો કરવો, અને આપણે પર્યટકો પણ ત્યાં જાય છે, ત્યાં કચરો કરીને આવે છે. અથવા તો અહીંયા ગિરનાર હોય કે પાલીતાણામાં તો ઓછું થાય છે, પણ ગિરનાર હોય કે બીજા બધા સ્થળોએ જે પ્રકારનો કચરો કરવામાં આવે છે, સ્વચ્છતાનું પાલન નથી કરાતું. તો એ એક દુઃખ થાય કે આટલી બધી સમૃદ્ધ પ્રજા હોય તો એની સાથે સિવિક સેન્સ આવવી જોઈએ. એ સિવિક સેન્સનો અભાવ જોવા મળે છે. આજે આપણા રાજનેતાઓ પણ
હમણાં આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોયું કે ભાષામાં ગાળ બોલવી અને પાછું એનું મહિમા મંડન કરવું કે આ પ્રકારની ગાળ તો સુરતમાં બોલાય છે, ભાવનગરમાં પણ બોલાય છે. તો આ જે થઈ રહ્યું છે એનાથી આપણને એમ થાય છે કે ગુજરાતમાં આપણે કંઈક માર્ગ તો નથી ભૂલી રહ્યા ને, એ આપણે સમજવાની આવશ્યકતા છે. આજના દિવસે જો આપણે આ સમજીશું તો મને લાગે છે કે કંઈક સાર્થક ચર્ચા લેખે લાગશે. જી, અને ખાસ જ્યારે ગુજરાતના સ્થાપના દિવસ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો આપણી સંસ્કૃતિ અને વારસાને જાળવવાનો સંકલ્પ પણ લઈએ, લોકોને પણ અપીલ કરીએ કે સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવામાં મદદરૂપ થાય. અને જ્યારે આજના દિવસે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી, જેની ઠેર ઠેર આજે ઉજવણી પણ થઈ રહી છે, લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. ખાસ ગુજરાતના વારસાને લઈને આજે ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે. આજની જનરેશન જે છે, જનભાઈ, ખાસ કરીને જેનઝી છે, જે અત્યારે ટ્રેન્ડમાં છે, હાલની જનરેશન, તેમને શું કહેશો? એમને કહીશ કે આપણા વારસા, આપણો ઇતિહાસ, ગૌરવવંતો ઇતિહાસ, એના વિશે જાણવાનો પ્રયત્ન કરો. તમે સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર છો તો તમે એના વિશે કન્ટેન્ટ બનાવો. તમે તમારી ભાષા વિશે કન્ટેન્ટ ક્રિએટ કરો. અને તમારી ભાષા એ કેટલી સરસ છે કે જે બોલાય છે એ જ લખાય છે, લખાય છે એ જ બોલાય છે. જ્યારે ઇંગ્લિશમાં આપણે સાયકોલોજી કેવું હોય તો એમાં પી લખવો પડે છે આગળ, ન્યુમોનિયા છે એમાં પી લખવો પડે છે. તો આ પ્રકારની જ્યારે ભાષા આપણી પાસે છે જેમાં તમે ઓછી જગ્યામાં જાજુ લખી શકો છો, તો એને તમે જાણો, એને માણો, એમાં જે રચના થઈ છે એને અઠવાડિયામાં એક દિવસ એવો રાખો કે તમે સંપૂર્ણપણે ગુજરાતીમાં જ વાત કરશો. ભલે ભદ્રમ ભદ્ર આપણે ત્યાં કહેવાય છે કે ભદ્રમ ભદ્ર થઈ ગયું, એ ભદ્રમ ભદ્ર ભલે લાગે, પણ તમે ગુજરાતી ભાષામાં ઇન્દોરમાં એક એવો પ્રયોગ થઈ રહ્યો છે, લોકો સોશિયલ મીડિયા ઉપર કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છે કે શુદ્ધ હિન્દીમાં જે ટીવી સિરિયલોમાં બતાવાય છે પૌરાણિક પાત્રો વાળી, એ પ્રકારની શુદ્ધ હિન્દીમાં વાત કરવાનો પ્રયોગ કરે છે. સંસ્કૃતમાં પણ વાત કરવાના પ્રયોગો થાય છે. ત્યારે આપણી ગુજરાતી ભાષામાં કેમ આપણે સોશિયલ મીડિયા ઉપર એવા કન્ટેન્ટ ન ક્રિએટ કરીએ અને ગુજરાતી ભાષાના વ્યાકરણના નિયમો જાણીએ. પાટિયા ઉપર આપણે ત્યાં સ્થાન સૂચક પાટિયું હોય કે દુકાનનું નામ હોય કે સોસાયટીનું નામ હોય, એની ઉપર ગુજરાતી ભાષામાં આપણે લખીએ તો મને લાગે છે કે આ દિવસની ઉજવણી છે ખરેખર લેખે લાગશે. અને ખાસ આપણી ભાષાની વાત કરી, હાલના સમયમાં જે જનરેશન છે, બાળકોને પણ ક્યાંક ઇંગ્લિશ પર વધારે ફોકસ કરવા માટે કહેવામાં આવતું હોય છે. માતા પિતાઓ બાળકોને ફ્રેન્ચ શીખવે છે, ઇંગ્લિશ શીખવે છે, તો બહારની જે ભાષાઓ પર અત્યારે ભાર આપવામાં આવી રહ્યો છે, તેને લઈ શું કહેશો? એ ખોટું નથી, જાણવી જોઈએ. હું તો કહું અંગ્રેજી શું કામ, ફ્રેન્ચ પણ જાણો, જર્મન પણ જાણો, મેંગોરિયન પણ જાણો, મેન્ડેરિયન જે ચીનની ભાષા છે, જાપાનીઝ પણ જાણો, સાઉથ કોરિયન પણ જાણો, સિંહાલી પણ જાણો છે, શ્રીલંકાની ભાષા છે, તિબેટિયન પણ જાણો. પરંતુ સાથોસાથ તમે ગુજરાતી ભાષાની અવગણના ન કરો. ગુજરાતી ભાષાના ભોગે કઈ ન હોય છે કે હું મારી માના ભોગે માસી કે પડોશમાં રહેતા માસી જેવા મહિલાને હું વધારે માન આપું, એ ખોટું છે. એને પણ માન હોય, પણ પહેલું માન તો પહેલી તો મારી માં જ આવે. અને ગુજરાતી છે એ આપણી માં છે, એને માન આપવું જોઈએ. ગુજરાતી ભાષાને જાણવી જોઈએ. આજે હું કહીશ કે માત્ર 16 દેશ કદાચ ઓછામાં ઓછા એવા છે જે અંગ્રેજીમાં વહીવટ કરે છે. બાકી ફ્રાન્સ વાળા ફ્રેન્ચ બોલે છે, જર્મની વાળા જર્મન બોલે છે, રશિયા વાળા રશિયનમાં, બધું ઉચ્ચ શિક્ષણ પણ ટેકનોલોજી હોય, એન્જિનિયરિંગ હોય કે ડોક્ટરી હોય, મેડિકલનું હોય, એ બધું રશિયન ભાષામાં સમજાવે છે, ભણાવે છે. ચીનમાં તમારે ચીનની ભાષામાં એ લોકો ભણાવે છે અને એના સોશિયલ મીડિયા હોય કે ઈમેલ હોય, એ બધું જ ચીનની ભાષામાં થાય છે. જાપાનમાં પણ જાપાનીઝ ભાષાનું ખૂબ મહત્વ છે અને એમાં બધો વ્યવહાર થાય છે. જ્યારે આપણે એટલા બધા કોલોનાઇઝ થઈ ગયા, એટલે કે અંગ્રેજોના દાસ રહેવાના કારણે આપણા મનમાં એટલું બધું અંગ્રેજીનું મહત્વ ઘૂસી ગયું છે અને એના કારણે આને ગુજરાતીઓને ઘણા બધા લોકોએ, બુદ્ધિજીવીઓ હોય કે પછી રાજકારણીઓ હોય, એ બધા એવા ટોણા માર્યા. આજે પણ આપણને ટોણા મારવામાં આવે છે કે આપણે અભણ છીએ. ખરેખર આપણે અભણ નથી, આપણે ખૂબ ભણેલા છીએ. આપણો તાંજાનિયા કે હું નામ ભૂલી રહ્યો છું, આફ્રિકાનો એક દેશ છે જેની રૂપિયાની નોટ હતી અને એ રૂપિયાની નોટ ઉપર આપણું ગુજરાતીમાં લખાણ હતું. તો જો આપણી ગુજરાતી ભાષા એક સમયે વિદેશ પહોંચી હોય આપણા વેપાર ધંધાના કારણે, તો અત્યારે આપણે કેમ ન પહોંચી શકીએ? હું તો, મને આનંદ પણ છે કે એક બે ત્રણ જણા એવા છે સોશિયલ મીડિયા ઉપર કે જેના એ છોકરી ગુજરાતી છે પણ એનો પતિ છે એ કોરિયન છે. એ લોકો અને કોરિયનને પણ ગુજરાતી શીખવાડી દીધી છે, બહુ સરસ રીતે
ભાંગી તીટું ગુજરાતીમાં એ લોકો કન્ટેન્ટ સારું ક્રિએટ કરે છે, એમાં ફન પણ હોય છે અને જાણવાનું પણ હોય છે. એવા ઘણા બધા પાત્રો છે. એક સાસુ વહુ એવા છે જેમના વહુ છે કદાચ કોરિયાની કે બીજી કોઈ છે એવી, અને એ લોકો આવું કન્ટેન્ટ ક્રિએટ કરે છે. તો આ થઈ શકે છે. ગુજરાતી જો બીજા દેશના લોકો અહીંયા આઈએસ જે આવે છે એ પણ શીખી શકતા હોય તો આપણે ગુજરાતી કેમ ન શીખી શકીએ? ગુજરાતી બહુ સહેલું છે, એમાં કોઈ અઘરું નથી. હિન્દી સાથે ખૂબ સામ્યતા ધરાવે છે. પણ હા, અત્યારે દુઃખની વાત એ પણ છે કે હિન્દીમાં જે કન્ટેન્ટ ક્રિએટ થાય છે અથવા તો સિરિયલો જોઈએ છે કે ફિલ્મ જોઈએ છે, વેબ સિરીઝ જોઈએ છે, એના કારણે આપણા બધાના મન ઉપર હિન્દી વધુ ને વધુ હાવી થતું જાય છે. એટલે અફરાતફરી, દહેશત, આવા ઘણા બધા શબ્દો છે. આપણા સોચું છું એવું બોલે છે ઘણા લોકો, અને એના કારણે હિન્દી એનો પ્રભાવ વધતો જાય છે અને ગુજરાતી આપણું ભૂલાતું જાય છે. તો ગુજરાતી જાણવાનો પ્રયત્ન કરીએ, ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી વારસા એને આપણે જાણીએ, અને અઠવાડિયામાં એક દિવસ આપણે ગુજરાતને સમર્પિત કરીએ તો મને લાગે છે કે આ ગુજરાતનો જે ગૌરવ વારસો છે એ આપણે જાળવી શકીશું. અને ખાસ કરીને જ્યારે બાળકો જે આવનારી જનરેશન છે તેની માટે તેમના માતા પિતાઓને શું કહેશો તમે? ગુજરાતી વાંચો. અખંડ આનંદ, નવનીત સમર્પણ, કુમાર, આવા ઘણા બધા ભૂતકાળના કે અત્યારના જે છે આપણા કવિઓ જે છે એની કવિતાઓ. નરસિંહ મહેતાએ અખંડ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ, એવા ભજન રચ્યા છે. અને એનોમાં કેટલું બધું તત્વજ્ઞાન છુપાયેલું છે. બીજમાં વૃક્ષ હતું, વૃક્ષમાં બીજ હતું, અને અંતે તો હેમનું હેમ હોય. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેહનું માં કોણ જાશે. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. આમાં જે સંસ્કૃતિ છુપાયેલી છે, વૈષ્ણવ જન તો તેને કહીએ. આજે 160 દેશોના ગાયકો છે. એને ગાયું હતું 2019માં જયારે ગાંધીજીની 7 શતાબ્દી હતી ત્યારે. ઘણા બધા આફ્રિકન હોય કે બીજા કોઈ વેસ્ટ ઇન્ડિઝના હોય કે પછી બીજા કોઈ હોય, એ જો ગાઈ શકતા હોય તો આપણે કેમ શુદ્ધ રીતે ન ગાઈ શકે? સ્મૃતિ ઈરાની, એ આમ સ્મૃતિ મલ્હોત્રા છે મૂળ તો, એ શુદ્ધ ગુજરાતીમાં બોલી શકે છે, એ પ્રવચન પણ આપી શકે છે. તો આપણને માટે ગુજરાતી કેમ અઘરું છે? આપણને કેમ ગુજરાતી અઘરું લાગે છે? તો એ જાળવીએ. અને બીજું કે આપણે ત્યાં જે ગુજરાતી ગરબા, તો એ ગરબા છે મૂળ સ્વરૂપ નથી જળવાયું. આજે આપણે પાર્ટી પ્લોટમાં ગુજરાતી ગરબાના નામે કંઈક ભળતું સળતું જ કરી રહ્યા છે, અને બોલિવૂડના ભંગાર ગીતોના તાલે આપણે એકદમ ભયંકર ખરાબ રીતે નાચી રહ્યા છે. અને લગ્નમાં પણ આ પ્રકારનું થાય છે. લગ્નના વરઘોડા નીકળે છે ત્યારે પણ ભળતા સળતા ગીતો પર ગવાતું હોય છે. ગણેશ ચતુર્થી હોય તો ડીજેના ઘોંઘાટમાં એ બધું નાચગાન થતો હોય છે. તો આ જે ગુજરાતી સંસ્કૃતિ નથી. ગુજરાતી સંસ્કૃતિ છે એ શાંતિવાળી સંસ્કૃતિ છે, અને બીજાનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, પડોશીનું પણ ધ્યાન રાખવું જોઈએ. પડોશીને મદદ કરવી એ આપણું કર્તવ્ય છે. આ બધા જે આપણા મૂલ્યો છે ગુજરાતના, એને જો જાળવીશું તો મને લાગે છે, અને બાળકોને આ મૂલ્યો બાબે વારસામાં આપતા જવા જોઈએ કે ભાઈ આ આપણો વારસો છે, આ મૂલ્યોને તું આગળ વધારજે. માત્ર પૈસો આપવો, બંગલો આપવો, ગાડી આપવી, એ માત્ર તમારું કર્તવ્ય નથી. ભાઈ આપનો અમારી સાથે જોડાવા બદલ. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.